નમસ્કાર ખેડૂત મિત્રો, આપણું આ જય કિસાન ફાર્મ વડિયા સંપૂર્ણ સુભાષ પાલેકર ખેતી પદ્ધતિથી ખેતી કરેલી છે, જેમાં 4 ફૂટે આપણે 4x2 પર શેરડીનું વાવેતર કરેલ છે. હમણાં જ આપણે 14મી તારીખે આપણી પ્રથમ શિવાર ફેરી તાલીમ, નિદર્શન અને મૂલ્યવર્ધન વિષય પર આપણા 30 જેટલા ખેડૂતોએ ભાગ લીધો. તો શેરડી મૂલ્યવર્ધન કરી આવકમાં વધારો કરી શકાય, જેમાં કોઈ રાસાયણિક ખાતર, દવા, પેસ્ટિસાઇડ નાખવામાં આવતું નથી, જેથી કરીને નાઇટ્રોજનની પૂર્તતા, ફોસ્ફેટની પૂર્તતા કરવા માટે આપણે વાવેતરમાં મગ લીધા છે. સાથે આપણે દ્વિદળીયમાં મગ, ભીંડા, રીંગણ, ટામેટી, કોબી, ફ્લાવર રોપ્યા હતા. તો આવી રીતે આપ જોઈ શકો છો, આપણા પરિવાર માટે જોઈતી તમામ શાકભાજીઓ ઉગાડી આપણા પરિવારને શુદ્ધ આપણે આહાર આપી શકીએ. જેવો કે આ ભીંડા છે, ગાજર લગાવ્યું છે, કોબી છે. હવે આ મગની પણ સિંગ આવવાની ચાલુ થઈ ગઈ છે, દેશી મગ છે, આપ જોઈ શકો છો. તો ભગવાનની વ્યવસ્થામાં બધું જ છે, આપણી કોઈ ભૂમિકા નથી. ધરતી માને ઝેર નાખી ના મારી, એમાં નાના નાના પોષક તત્વો જે હોય છે એને ન મારીએ. દેશી અળસિયું આપણું મિત્ર છે, એને ન મારીએ. તો ચાલો મિત્રો, આ વ્યવસ્થા કઈ રીતે અહીં ઊભી છે. કોઈ કીટ નથી, બીમારી નથી, અહીં કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ નથી, છતાં આ વ્યવસ્થામાંથી આપણે સારું શુદ્ધ અનાજ, શાકભાજી, કઠોળ લઈ રહ્યા છીએ. ચાલો આ વ્યવસ્થા જોવા માટે આ મહિનાનો ચોથો રવિવાર ફરી પાછી તાલીમ, નિદર્શન થશે. તો આવો, દરેક મિત્રોને આમંત્રણ છે. 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી આપણી આ શેરડી પણ જોવા મળશે, પંચસ્તરીય જંગલ મોડલ પણ જોવા મળશે. હું પ્રકાશ પટેલ, જય હિન્દ, જય ભારત. અમારો ઉદ્દેશ્ય પ્રકૃતિ બચે, પાણી બચે, જંગલ બચે, હવા શુદ્ધ થાય અને અમારી ધરતીમાં બચે, ગૌ માતા બચે, ગૌ માતાનું પણ રક્ષણ થાય. તો આપણે સૌ મળી આ અભિયાનમાં જોડાઈએ. જય હિન્દ, જય ભારત.